તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન માટે મતદારો નીરસ ક્યાંક દેખાયા। 15 મહાનગરપાલિકામાં સરેરાશ 28.40% જેટલું મતદાન થયું। સૌથી વધારે મોરબી મહાનગરપાલિકામાં 39.8% જેટલું મતદાન, તો સૌથી ઓછું મતદાન અમદાવાદ મહાનગરપાલિકામાં 22% જેટલું મતદાન થયું। વાત વાપીની કરીએ, વાપી મહાનગરપાલિકામાં 39% મતદાન, તો નડિયાદ મહાનગરપાલિકામાં 38.62% જેટલું મતદાન થયું। આ સાથે મહેસાણા મહાનગરપાલિકામાં 37.71% જેટલું મતદાન થયું। સૌથી ઓછું મતદાન અમદાવાદ મહાનગરપાલિકામાં થયું। વાપીમાં મતદાનનો આંકડો સામે આવ્યો છે, 39% આસપાસ વાપીમાં મતદાન થયું। નડિયાદ મહાનગરપાલિકામાં 38.62% જેટલું મતદાન થયું છે। ત્યારે અલગ અલગ મહાનગરપાલિકા અત્યાર સુધીમાં કેટલું મતદાન થયું એ તમામ વાત મહેસાણામાં મહાનગરપાલિકામાં 37.71% મતદાન, નવસારી મહાનગરપાલિકા જ્યાં 34.8% જેટલું મતદાન થયું, તો આણંદ મહાનગરપાલિકામાં 32.92% જેટલું મતદાન થયું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 31.37% જેટલું મતદાન, ભાવનગર મહાનગરપાલિકામાં 31.29% જેટલું મતદાન, સુરત મહાનગરપાલિકા જ્યાં 30.79% મતદાન થયું અને વડોદરા મહાનગરપાલિકામાં 30.6% જેટલું મતદાન અત્યાર સુધીમાં થયું છે। હવે વાત રાજકોટની, રાજકોટ મહાનગરપાલિકામાં 30.22% જેટલું મતદાન, તો જામનગર મહાનગરપાલિકામાં 29.94% જેટલું મતદાન, ગાંધીધામ મહાનગરપાલિકામાં 25.52% જેટલું મતદાન, તો પોરબંદર મહાનગરપાલિકામાં 24.37% જેટલું મતદાન થયું। આ તમામ જગ્યા પરના મતદાનના આંકડા 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 41.63% જેટલું મતદાન અત્યાર સુધીમાં થયું। સૌથી વધારે નર્મદા જિલ્લા પંચાયતમાં 53.39% જેટલું મતદાન થયું છે અને સૌથી ઓછું નીરસ મતદાન ક્યાં દેખાયું પોરબંદર જિલ્લા પંચાયતમાં, જેનો આંકડો 28.57% જેટલો છે। 34 જિલ્લા પંચાયત જ્યાં સરેરાશ મતદાન 41.63% થયું, જેમાં સૌથી વધારે સારું એવું મતદાન નર્મદા જિલ્લા પંચાયત 53.39% જેટલું। અને અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં મતદાન માટે લાંબી લાઈનો લાગી। ગોમતીપુર ગુજરાતી શાળા નંબર 17 અને 18માં મતદાન માટે લાઈન લાગી। ભર બપોરે ગોમતીપુર વોર્ડમાં મતદાતાઓની લાંબી કતાર જોવા મળી, તો મતદાન પહેલા કેટલાક વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના બેનર પણ લાગ્યા હતા। આ શાંત ધારા અને દરગાહ ડિમોલેશનનો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જાહેરમાં નમાઝ પઢવા દેવાની પણ બેનરમાં વાત કરાઈ હતી। મૌલવીના વિડીયોમાં પણ આમ આદમી પાર્ટીને મત આપવાનો ઉલ્લેખ કરાયો હતો, તો આમ આદમી પાર્ટીને મત આપવાની વાત કરતો એક મૌલવીનો વિડીયો વાયરલ થયો હતો। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, અમદાવાદમાં મુસ્લિમ વિસ્તારોમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો, લાંબી કતારોમાં આ બપોરના સમયગાળા દરમિયાન પણ જોવા મળ્યા, સાથે બેનરની વાત પણ સામે આવી છે। જી દાદા, અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે, પરંતુ બપોરના 12 વાગ્યા બાદનો નજારો કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે। અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં સૌથી વધુ મતદારો અત્યારે લાંબી લાઈનો લગાવીને મતદાન માટે આવ્યા છે। ગોમતીપુરની ગુજરાતી શાળા નંબર 17 અને 18માં મતદાન માટે ભારે લાઈનો લાગી છે। ભર બપોરે ગોમતીપુર વોર્ડમાં મતદારોની લાંબી કતાર જોવા મળી છે। મતદાન પહેલા કેટલાક વિસ્તારોમાં આપ દ્વારા એક બેનર લગાવવામાં આવ્યા હતા। અસાનધારા અને દરગાહના ડિમોલિશનનો બેનરમાં ઉલ્લેખ પણ કરાયો હતો। સાથે જ જાહેરમાં નમાઝ પઢવા દેવાની બાબત પણ બેનરમાં દર્શાવવામાં આવી હતી। આ ઉપરાંત આપના એક વિડીયો જે વાયરલ થયો હતો, તેમાં મોરબીનો વિડીયો પણ આમાં વાયરલ થયો હતો અને આપને મત એટલે કે આમ આદમી પાર્ટીને મત આપવાની વાત કરતો મોરબીનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ આજની વાત કરવામાં આવે તો જે કોટ વિસ્તાર છે અને જે મુસ્લિમ પ્રભાવિત વિસ્તારો છે, ત્યાં તમામ જગ્યાઓ પર હાલમાં અત્યારે ભારે મતદાન જોવા મળી રહ્યું છે। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ વિડીયો અત્યારે કામ કરી ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે। જી પાર્થ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને અમદાવાદમાં મેઘાણીનગરમાં મતદાન સમયે બબાલ થઈ। મેઘાણીનગરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હોવાનું પણ સામે આવ્યું। બૂથ કેપ્ચરિંગ કરવાના આક્ષેપની સાથે બોલાચાલી થઈ હતી। બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ। મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે। ત્યારે આ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તા કે જેમની વચ્ચે આ બોલાચાલી અને ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો, મારામારી સુધી પહોંચ્યો।
સવારથી જ શાંતિપૂર્ણ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તમામની વચ્ચે અમદાવાદના મેઘાણીનગરથી આ એક દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અનિતા, મેઘાણીનગરમાં ભાજપ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી, ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો. જે ખાસ તો જે પ્રકારે મેઘાણીનગર વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની જે ઘટના સામે આવી છે, તેમાં બૂથમાં જે કેપ્ચરને લઈને તેઓ વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી બાદ તેઓ એકબીજા ઉપર મારામારી શરૂ કરીને ઘર્ષણ જેવો માહોલ ઉભો થયો હતો. આ ઘટનાની જાણ મેઘાણીનગર પોલીસે થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષના કાર્યકર્તાઓને અલગ કરવામાં આવ્યા હતા. જે ઘટના જે બની છે તેને લઈને હાલ તો પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે, કારણ કે જે મેઘાણીનગર વિસ્તારની જે સ્કૂલ આવેલી છે, જ્યાં બૂથમાં કેપ્ચરિંગ ચાલી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જેની બાબતે પહેલા બોલાચાલી અને ત્યારબાદ ઘર્ષણની ઘટના બની હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાલ તો પોલીસે આ કાર્યકર્તાઓને લઈને પૂછપરછ શરૂ કરી છે અને ખરેખર બૂથ કેપ્ચરિંગ થઈ રહ્યું હતું કે ફક્ત એક વિવાદ હતો, તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે. જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને અમદાવાદમાં મતદાન સમયે બે પક્ષ વચ્ચે બબાલ થઈ. કુબેરનગર વોર્ડ નંબર 2 માં બે પક્ષો સામસામે આવ્યા. મતદાન સમયે બે પક્ષના લોકો વચ્ચે મારામારી પણ થઈ, તો બે પક્ષ વચ્ચે મારામારી થતા મંગ બન્યો હતો. વધુ એક વિસ્તાર કે જ્યાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે, ઘટના સામે આવી. અમદાવાદમાં મતદાન સમયે આ બંને પક્ષો વચ્ચે બબાલ થઈ. કુબેરનગર વોર્ડ કે જ્યાં બે પક્ષો સામસામે આવ્યા. મતદાન સમયે બે પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ અને બે પક્ષ વચ્ચે મારામારી થતા આ માહોલ તંગ બન્યો હતો. શાંતિપૂર્ણ મતદાન કરવા માટે અપીલ સતત કરવામાં આવી રહી છે. વચ્ચે મારામારીનો વધુ એક કિસ્સો મેઘાણીનગર બાદ સામે આવ્યો છે અને આ કુબેરનગર વોર્ડ કે જ્યાં બોલાચાલી અને બે પક્ષ વચ્ચે મારામારીની આ ઘટના સામે આવી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દીપક, અમદાવાદના કુબેરનગરમાં પણ મારામારીનો કિસ્સો સામે આવ્યો. બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, તે વચ્ચે જ એક સમાચાર આવ્યા છે. મારામારી જે છે તે કુબેરનગર વોર્ડની અંદર થઈ. બે પક્ષ એટલે કે ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો હતા તે મતદાન મથક અંદર ઘૂસ્યા અને ક્યાંક બોલાચાલી જે છે તે ઉગ્ર બની અને જે એક વ્યક્તિ છે રાજકીય પક્ષવાળા, જે બીજા વ્યક્તિને મારામારી કરવામાં આવી, લાફાવાળી કરવામાં આવી. ત્યાં પોલીસ હાજર જે હતી તેમના દ્વારા બંને ટોળા જે છે તેને વેરવિખેર કરવામાં આવે અને ફરી શાંતિપૂર્ણ મતદાન જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું. ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની અંદર આ પ્રકારની ઘટના જે છે તે સામે આવી રહી છે, જેમાં કુબેરનગર વોર્ડની આ ઘટના હતી કે જ્યાં બંને પક્ષના ઉમેદવારોના જે સમર્થકો હતા તે અંદર મતદાન મથક સુધી ધસી આવ્યા અને મારામારી બની હતી. હાલ તો જે મેઘાણીનગર પોલીસ છે તેના દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો છે. રાધા. જી દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોગસ વોટિંગનો આક્ષેપ લાગ્યો છે. વરાછાના દંપતીનું અન્ય વ્યક્તિએ બોગસ વોટિંગ કર્યું. દંપતી મતદાન મથકે પહોંચતા તેમના નામે મત અપાઈ ચૂક્યો હોવાની જાણ થઈ. નિકુંજ વઘાસિયા અને અમીષા વઘાસિયા મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાન મથક પર પહોંચ્યા તો ઓફિસરે જણાવ્યું, તમારો મત સવારે અપાઈ ગયો છે. આધાર કાર્ડ વેરીફાઈ કરતા અન્ય કોઈ દંપતીના નામે મત આપી ગયાનો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું કે અમારા બેયના મત છે એ આનંદગઢની વાડીમાં અપાઈ ગયા છે અને એ સવારમાં આપી દીધા છે. અને અમારા બંનેના આધાર કાર્ડ ને એને વેરીફાઈ કર્યા તો અમે એવું લખાવેલું છે કે મનીષાબેન નિકુંજભાઈ વઘાસિયા કે નામ થોડો ફરક છે અને ફોટો બીજાનો છે, છતાં ફોટો બીજાનો હતો છતાં પણ એ લોકોને મત આપવા દીધો ને એક તો ભાઈ મારા નામનો મત દઈ આવેલા છે નિકુંજભાઈના નામ पे. એટલે આ બધું ખોટું થઈ રહ્યું છે અને આમાં દાદાગીરી થાય છે, બોગસ વોટિંગ થાય છે. અને જામનગરના જોડિયા તાલુકાના લખતર ગામમાં પણ બબાલ થઈ. મતદાન કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવ્યા. કાર્યકર્તાઓ ભાખડ્યા. ભાજપ આગેવાન ધરમસિંહ ચન્યારા કે જેમના દીકરાએ કોંગ્રેસ આગેવાનને ધમકી આપી હતી. કોંગ્રેસના ભરત દલસાડિયાને ધમકી આપતા આ મામલો ભીચક્યો હતો. મતદાન કેન્દ્ર પર આ બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વધુ એક બબાલની ઘટના સામે આવી છે. શા કારણે થઈ તેને લઈને પણ હવે તપાસ. ભાજપ આગેવાન ધરમસિંહ ચનિયારા કે જેમના દીકરાએ કોંગ્રેસ આગેવાનને ધમકી આપી હોવાનું સામે આવ્યું અને કોંગ્રેસના ભરત દલસાણિયા કે જેમણે ધમકી આપતા આ મામલો બીચક્યો હતો. મતદાન કેન્દ્ર પર બબાલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે આ અગાઉ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારથી પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.
અને આણંદના તારાપુરમાં હાર્ટ એટેકથી બૂથ કર્મચારીનું મોત નીપજ્યું. સાંસેજ ગામ બૂથ નંબર 1 કે જ્યાંના કર્મચારી અમિત સોલંકીને હાર્ટ એટેક આવ્યો હતો. ગ્રામજનોએ તાત્કાલિક અમિત સોલંકીને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો. ફરજ પરના ડોક્ટરોએ કર્મચારીને મૃત જાહેર કર્યા. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. અમિત સોલંકી સાંસેજ ગ્રામ પંચાયતના પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા, જ્યાં ફરજ બજાવતી વખતે તેમનું મોત નીપજ્યું અને ફરજ પરના ડોક્ટરોએ કર્મચારીને મૃત જાહેર કર્યા. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો દાહોદમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પતિને અપહરણ કરી અને માર મારવામાં આવ્યો. સંજેલી તાલુકા પંચાયતના મૌલી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે જોશીલાબેન. અજાણ્યા શખ્સોએ અપહરણ કરી ઉમેદવારના પતિને માર માર્યાનો દાવો છે. તો ઉમેદવારના પતિનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો અને ત્યારબાદ ઘણા સવાલો ઉમેદવારના પતિ કે જેને માર માર્યાનો દાવો કરવામાં આવ્યો છે, અજાણ્યા શખ્સોએ આ માર માર્યો હોવાનું સામે આવ્યું. સંજેલી તાલુકા પંચાયતના મોલી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે જોશીલાબેન, જેમના પતિ સાથે આ ઘટના ઘટી. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાજંગ આજે અલગ અલગ જગ્યા પર વોટિંગ થઈ રહ્યું છે. વાત સુરતની. સુરતમાં ગરમીના કારણે મતદાન કેન્દ્ર પર ક્યાંક આ વાતને લઈને અસર દેખાઈ રહી છે. ગરમી વચ્ચે મતદાન કેન્દ્રો ખાલીખમ દેખાયા. સુરતમાં અનેક વોર્ડની આ પરિસ્થિતિ કે જેના મતદારોની પાંખી હાજરી જોવા મળી. સુરતના વોર્ડ નંબર 12ના બૂથ નંબર 48, 49 અને 50 પર મતદારોની પાંખી હાજરી જોવા મળી. સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની જે મતદાન પ્રક્રિયા જે છે તે વહેલી સવારથી શરૂ થઈ. 7 વાગ્યાથી આ પ્રક્રિયા ચાલી રહી છે અને સમગ્ર શહેરમાં 30 વોર્ડમાં 120 બેઠકો માટેનું આ મતદાન પ્રક્રિયા જ્યારે યોજાઈ છે તો વહેલી સવારથી બપોરે 1 વાગ્યા સુધીનો જે આંકડો આવ્યો છે તે માત્ર 24.21% જેટલો આવ્યો છે. એટલે કે ખૂબ જ નીરસ વાતાવરણમાં આ મતદાન થતું હોવાનું જોવા મળી રહ્યું છે. હવે માત્ર 4 થી 5 કલાક જેટલો સમય બાકી રહ્યો છે ને હવે જે છે તે કેટલા ટકા સુધી મતદાન પહોંચી શકે તેની પર એક મહત્વનો આંક બચી રહે છે. પરંતુ અત્યારે આપણે જે વોર્ડમાં છે તે વોર્ડ નંબર 12માં છે અને વોર્ડ નંબર 12માં અત્યારે મતદારો જે છે તે મત આપવા માટે લાઈનમાં જોવા મળી રહ્યા છે. આપણે કેટલાક એવા પણ મતદારો આવ્યા છે કે જે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાના હતા તે છોડીને પહેલા મતદાન કરવા સુધી પહોંચ્યા છે. તેઓ સાથે પણ વાત કરીશું. પરંતુ એ જરૂરી છે કે તમામ લોકો મતદાન કરવા પહોંચે. જે ટકાવારીમાં મતદાન થવું જોઈતું હતું તે નથી થઈ રહ્યું. આપણી સાથે અત્યારે કેટલાક મતદારો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. બેન, તમે જણાવશો ક્યાં જવાના હતા અને અત્યારે કઈ જગ્યાએ આવ્યા છો, શા માટે? અમારે એક જગ્યાએ સગાઈમાં લગ્ન પ્રસંગ બે છોડીને અમે લોકો જમવાનું બધું જ છોડીને અત્યારે મતદાન કરવા મતદાન કરવું જરૂરી છે. બધા ભારતીય બહેનો ભાઈઓ બહેનોને બધાને મતદાન કરવું જરૂરી છે. ખૂબ ઓછું મતદાન સુરતનું અત્યારે જોવા મળી રહ્યું છે. લોકોએ મતદાન કરવું જોઈએ, પોતાનો આ લોકશાહી પર્વમાં જોડાવું જોઈએ. શું કહેશો? હા, જરૂરથી જોડાવું જોઈએ. લોકસભા આપણે એક થશું તો જ આપણે સરકાર બી આપણી તરફ જોશે. આપણે સરકારને સપોર્ટ જરૂર કરવો જોઈએ અને મતદાન તો કરવું જ જોઈએ. બિલકુલ, તમે જણાવશો અત્યારે તમે અહીંયા એક લગ્ન પ્રસંગ છોડીને આવ્યા છો, મતદાન કરવું તમામે જરૂરી છે કે શું કહેશો એને લઈને? અત્યારે ખૂબ ઓછું મતદાન થતું હોય ત્યારે કરવું જરૂરી છે. મતદાન જ્યારે લોકો બધા કરશે ત્યારે જ થશે ને, ત્યારે જ સરકારને સપોર્ટ મળશે. બિલકુલ. હવે તમે અત્યારે જોઈ શકાય છે કે ફર્સ્ટ ટાઈમ વોટર તમે આવ્યા છો. તમે એક ઉદાહરણ રૂપ છો જે લોકો મતદાન કરવા નથી આવી રહ્યા તેની માટે. શું કહેશો, લોકોએ મતદાન કરવું કેટલું જરૂરી? બહુ જરૂરી છે. લોકોએ મતદાન કરવું જોઈએ. મેં તો કરી દીધું, તમે પણ કરો. બિલકુલ. આપણી સાથે અહીંના વોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવાર પણ જોડાયા છે. તેઓની પણ પ્રયાસ કરી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન થાય તે માટે. તમે જણાવશો, મતદાન ખૂબ ઓછું થઈ ગયું છે, 24% જેટલું મતદાન થયું છે આખા શહેરનું. કેટલું જરૂરી અને શું કહેશો? અમે અહીંયા ઉત્સાહ જોઈ રહ્યા છો. આજે આટલી ગરમીમાં બી લોકો મતદાન કરવા આવી રહ્યા છે. ત્યારે અમારું અહીંયાથી 40 થી 45% મતદાન પૂરું થઈ ગયું છે. આ જૂનો કોટ વિસ્તાર છે. તમે કોટ વિસ્તારમાં ઇલેક્શનનો માહોલ ખૂબ જ સારો હોય છે. લગ્નનો પ્રસંગ હોય એવો પ્રસંગથી લોકો મત કરવા આવે છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો આટલી ભીડમાં બી ગરમીમાં બી લોકો મતદાન કરવા ખૂબ ઉત્સાહથી આવે છે. બિલકુલ. આપણી સાથે અન્ય જે કાર્યકર્તાઓ જે છે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે કે મતદાન મથક સુધી તેઓને મતદારોને કઈ રીતે લાવી શકાય. તમે જણાવશો, મતદાન મથક સુધી મતદારોને લાવવો ખૂબ જરૂરી થયા છે. આખા શહેરની વાત કરીએ તો 24% જેટલું 1 વાગ્યા સુધી મતદાન ખૂબ ઓછું. કારણો કયા હોઈ શકે છે? તમે લોકો મતદારોને ત્યાં લેવા જતા હોય છે ત્યારે શું શું જોવા મળે છે?
વોર્ડ નંબર 12 ના સંદર્ભમાં જો વાત કરું તો વોર્ડ નંબર 12 એ કોટ વિસ્તાર છે, મૂળ સુરતીઓ છે અને મૂળ સુરતીઓ પોતાના મતનું જે મહત્વ છે ખૂબ સારી રીતે જાણે છે અને મૂળ સુરતીઓ જાણે છે કે લોકશાહીમાં મતનું બહુ મહત્વ છે અને મૂળ સુરતીઓના વોટને લીધે જ જે આજે સુરત મહાનગરપાલિકાની જે ગતિ છે, સુરત મહાનગરપાલિકાનું નામ આજે દુનિયામાં નહીં દેશ અને દુનિયામાં સુરત મહાનગરપાલિકાનો ડંકો વાગે છે અને જે રીતે સુશાસન થઈ રહ્યું છે તો એને ગતિ આપવા માટે લોકશાહીના આ મતાધિકારનો ઉપયોગ કરવો એ કોટ વિસ્તારના યુવાનો અને કોટ વિસ્તારના મતદારો બહુ સારી રીતે જાણે છે. એટલે કોટ વિસ્તારમાં સારામાં સારું મતદાન અત્યારે થઈ રહ્યું છે અને ચોક્કસ કોટ વિસ્તારના મતદારો આજે સુશાસનની સુરત મહાનગરપાલિકામાં જે સુશાસનની ગતિ છે તેને વધારવા માટે ચોક્કસ બહુ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. લોકોને મતદાન મથક સુધી લાવવા માટેના પણ કઈ રીતના પ્રયાસો થાય છે કે જેને લઈ ટકાવારી ખૂબ જ સારી એવી જશે? સવારે 7 વાગ્યાથી જ મતદારોને મતદાન મથક લાવવા માટેના પ્રયાસો ચાલુ થઈ ગયા હતા. એ અલગ અલગ પ્રકારના પ્રયાસો ડોર ટુ ડોર જઈને મતદારોને જાગૃત કરવામાં આવે છે કે તમારો મત ખૂબ જરૂરી છે, તમારે તમારા મતનો ઉપયોગ કરવો જોઈએ. એટલે સુરતમાં ક્યાંક નિરસ્તા જોવા મળી. ત્યારબાદ હવે વાત અમદાવાદની, ત્યારબાદ વાત વડોદરાની કરીશું. વડોદરાની શું પરિસ્થિતિ છે? ત્યાં પણ આ ગરમીના કારણે મતદારોની પાંખી હાજરી જોવા મળી. વડોદરામાં કાળઝાળ ગરમીની અસર મતદાન પર વર્તાઈ રહી છે. વડોદરા શહેરમાં 43 ડિગ્રીએ હાલ તાપમાન પહોંચ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે આજે ગરમીએ પણ રેકોર્ડ તોડ્યો છે. અત્યારે હાલ વડોદરાનું તાપમાન 43 ડિગ્રી ઉપર પહોંચ્યું છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડોદરાનું તાપમાન 43 ડિગ્રી ઉપર પહોંચ્યું છે અને આની અસર છે એ મતદાન ઉપર પણ પડી રહી છે. મતદાન મથકની બહાર આપ જોઈ રહ્યા છો, સવારથી આમ તો લાઈનો લાગી હતી લોકોની, પરંતુ અત્યારે હવે એકલ દોકલ મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. મતનું મહત્વ લોકો સમજ્યા અને સવારથી જ મતદાન મથક ઉપર લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, પરંતુ અત્યારે ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યું છે. લોકોની સંખ્યા છે એ ઘટી છે કારણ કે ગરમી છે. અત્યારે ગરમીનો પારો 43 ડિગ્રી ઉપર પહોંચ્યો છે. મતદારો બપોરના સમયે ઘરેથી નીકળવાનું ટાળે એવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સવારે જે જગ્યાએ લાઈનો હતી એ જગ્યાએ અત્યારે લાઈનો જોવા નથી મળતી, એટલે મતદાન ઉપર ચોક્કસ એની અસર અત્યારે બપોરના સમયે જોવા મળી રહી છે. બંને પક્ષોના જે હરીફ ઉમેદવારો છે એમની પણ ચિંતા વધી છે કારણ કે મતદાનની ટકાવારી ઘટે એટલે સ્વાભાવિક છે કે પરિણામ ઉપર પણ એની અસર પડે અને એની અસર અત્યારે વડોદરામાં જોવા મળી રહી છે. ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે અત્યારે બપોરના સમય એટલે કે 12 વાગ્યાથી મતદારોની જે સંખ્યા છે એમાં પણ ઘટાડો થયો છે. મતદારો ઓછી સંખ્યામાં અત્યારે મતદાન મથક ઉપર જોવા મળી રહ્યા છે. જે રીતે પ્રચાર પ્રસાર થયો અને ત્યારબાદ સવારમાં જે લોકોનો ઉત્સાહ હતો એ અત્યારે બપોરના સમયે ગરમીમાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. Delicious flavors, finest potatoes. Lay's માટે કંઈ પણ. હેલો મેમ, એક શાનદાર પ્રીમિયમ ઓફર છે તમારા માટે. દરરોજ નવો નંબર હતો ને? હા, બ્લોક કરું છું પણ ફરી પાછો કોઈ બીજા નંબરથી કોલ આવી જાય છે. કેવી રીતે અટકશે? બ્લોક કરવાથી નહીં અટકે, કારણ કે આ લોકો દર વખતે અલગ નંબર વાપરે છે. આજકાલ સ્પેમ કોલર મોબાઈલ નંબરોથી ફોન કરે છે, એટલા માટે બ્લોક કર્યા પછી પણ અટકતા નથી. ફોન પર બ્લોક કર્યા પછી કાંઈ નથી બદલાતું. પરિવર્તન જોઈએ તો બ્લોક નહીં, રિપોર્ટ કરો. જુઓ, જ્યારે પણ સ્પેમ કોલ આવે ટ્રાય ડીએનડી એપમાં જાઓ, એ કોલને સિલેક્ટ કરો, કેટેગરી જણાવો અને રિપોર્ટ કરો. આટલું સિમ્પલ અને અસરકારક પણ. આપણે સૌ મળીને રિપોર્ટ કરીશું તો ટ્રાયને સ્પેમ કોલ્સને અટકાવવામાં સહયોગ મળશે. અને સ્પેમ મેસેજીસ, એનું શું? તેને પણ કંટ્રોલ કરી શકો છો. કયા મેસેજીસ જોઈએ, ક્યારે જોઈએ તે બધું સેટ કરી લો. એટલે કોલ બ્લોક કરવું નહીં, રિપોર્ટ કરવું છે સાચું સમાધાન. હવે સ્પેમ કોલ્સને રિપોર્ટ કરો અને પોતાના અને બીજાઓ માટે પણ અટકાવો. ટ્રાય ડીએનડી એપ ડાઉનલોડ કરો. સ્પેમ કોલ્સને રોકવાની સ્માર્ટ રીત અપનાવો. वो बन गया. कभी कभी कुछ छोटा सा करने पर लाइफ हो जाती है बेहतर.
अब डिश टीवी के नए और पुराने कनेक्शन पर मिले 190 प्लस चैनल्स बिना रिचार्ज। અમે એ છીએ જે ડરને ડરાવે છે, માઉન્ટેન ડ્યુ ડરની આગળ જીત છે। જ્યારે થ્રિલ ટુ મચ હોય તો હિંમત કેમ ઓછી? માઉન્ટેન ડ્યુ હવે 20 રૂપિયામાં 400 ml। રેણુ, આટલા વર્ષો પછી પણ આજે પણ કોલેજ સ્ટુડન્ટ લાગે છે। કેવી રીતે? અચ્છા બચ્ચુ, અને તારી સ્માઇલ આટલી બ્યુટીફુલ કેવી રીતે? સંતૂર। ઓહ, નવી ઓફર, હવે 4 સંતૂરની સાથે કોલગેટ ફ્રી। વેલકમ બેક। ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। બપોર થતા જ મતદાન કેન્દ્રો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી। ગરમીનો પારો વધતા મતદાન મથકોમાં મતદારોની પાંખી હાજરી। નારદીપુર ગામમાં મતદાન કેન્દ્ર પર મતદાનની ગતિ ધીમી થઈ છે। પહેલા તો એક ભારતની નાગરિક તરીકે હું એ કહેવા માંગીશ કે 86માં બંધારણ સુધારા અનુસાર જ્યારે મતદાનની ઉંમર 22 થી ઘટાડીને 18 વર્ષની કરવામાં આવી છે અને આજે એક યુવા નાગરિક છું અને મને આજે મતદાન કરવાનો એક અમૂલ્ય અવસર મળ્યો છે, ત્યારે હું તમામ જનતાને એ અપીલ કરીશ કે આજે રજાનો દિવસ નથી, આજે તમારા હકનો દિવસ છે। તમારું મત તમારો હક છે અને એ જ દેશનું ભવિષ્ય છે। તો મને ખબર છે કે ત્યારે કાળઝાળ ગરમી ચાલે છે, પણ આ ગરમીમાં તમારો આપેલો મત કદાચ એ ગરમીથી પણ વધારે સુરત દાદાની કિંમત કરતા પણ તમારું દેશનું ભવિષ્ય વધી જશે, એવું હું કહેવા માંગીશ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આવતી જે બેઠકો છે તેના માટે મતદાન થઈ રહ્યું છે। મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગાંધીનગરના નારદીપુર જે ગામ છે તેના દ્રશ્યો છે। જિલ્લા પંચાયત હસ્તક આવતી નારદીપુર પ્રાથમિક કુમાર શાળા રૂમ નંબર 11 ની અંદર આ મતદાન જે છે તે થઈ રહ્યું છે। મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। બપોરે 12 વાગ્યા સુધીમાં અંદાજિત જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 30% જેટલું મતદાન જે છે તે થયું છે। જો કે બપોરનો સમય થતા મતદાન જે છે તેની અંદર ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો છે। બપોરના સમયે મતદાન કેન્દ્રો જે છે તેના ઉપર મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે। જો કે સવારે મોટા પ્રમાણમાં મતદાન થયું છે, મતદારો હજુ પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। શાળાના અન્ય જે મતદાન કેન્દ્રો છે ત્યાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે। પાંખી હાજરી મતદારોની બપોરથી જોવા મળી રહી છે। હીટવેવની જે સ્થિતિ છે તેને જોતા ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને વધતા પારાની વચ્ચે મતદાનની પાંખી હાજરી જે રાજકીય પક્ષો માટે ચોક્કસથી ચિંતાજનક બાબત છે। વધુમાં વધુ મતદાન થાય તેના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ બપોરે 12 વાગ્યાનો અત્યારે સમય થયો છે અને ત્યારથી જ મતદાન જે છે તે કેન્દ્રો ખાલી દેખાઈ રહ્યા છે। મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે। કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। તો ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે। વાત વલસાડની કે જ્યાં પણ ગરમીનો ભારે પ્રકોપ જોવા મળ્યો। ધોમધકતા તાપમાં પણ મતદારોએ અહીં ભારે ઉત્સાહ બતાવ્યો છે। ચાણોદ પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદારોની લાંબી કતાર જોવા મળી। ગ્રામીણ વિસ્તારોમાં પણ મત આપવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ગરમીના માહોલની વચ્ચે તંત્રએ મતદારો માટે વિશેષ વ્યવસ્થા પણ ઊભી કરી છે। વલસાડ જિલ્લામાં પણ મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે જે રીતે વલસાડ જિલ્લામાં પણ ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પરંતુ તેમ છતાં પણ મતદારો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે ને મતદારો જે રીતે લાંબી કતારોમાં ઉભા છે, એક તરફ તડકો જોવા મળી રહ્યો છે, જો કે તંત્ર દ્વારા પણ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અત્યારે પણ ભારે ગરમી પડી રહી છે। ત્યારે સ્થાનિકો સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું શું નામ છે? મારું નામ કિશોરભાઈ ભાનુશાલી। અત્યારે જે ગરમી છે છતાં આપ મતદાન કરવા આવ્યા છો, શું આશા આવે છે? આશા કોઈ બી પાર્ટી આવે જીતીને અમોને થોડો વિકાસ જોઈએ, ભણતર, રોડ, રસ્તા, પાણી, એ અમને આશા છે કોઈ બી પાર્ટી આવશે જીતીને કરશે કરીને। આપણે આટલી લાંબી લાઈનમાં આપણે ઉભા છો, કેટલા ટાઈમથી ઉભા છો? અને હું 1.5 કલાકથી ઉભું છું। હમણાં લગભગ 38 થી 40 ડિગ્રી ગરમી છે કરીને અમારું એવું હવે અમારો વિશ્વાસ જીતજો તમે। આપનું શું નામ છે? કૈલાશ। કૈલાશભાઈ, આટલી ગરમીમાં અત્યારે ઉભા છો ભર બપોરે, શું આશા છે? આશા તો એવી રાખીએ છીએ કે બધી સુખ સુવિધાઓ અમને પૂરતી પાડે। જે બી જીતીને આવે તે પાર્ટી બધી સુવિધાઓનું ધ્યાન રાખે, સામાન્ય પ્રજાને ફાયદો થાય તે રીતે કામ કરે।
ફરી એકવાર લાઈન બતાવવાની કોશિશ કરીશ કે જે રીતની લાંબી કતારો જોવા મળી રહી છે, ભારે ગરમીની વચ્ચે મતદારો ભારે ઉત્સાહથી મતદાન કરવા આવે છે. સ્ત્રી હોય કે પછી પુરુષો લાંબી કતારોમાં અહીંયા મતદાન કરવા ઉભા છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, ચણોદ ગ્રામ પંચાયત, વાપી.